આજે આપણે બધા અહીંયા ભાગવતનો અર્થ સમજવા માટે આવ્યા છીએ. પહેલાં તો ઘણા લોકોને ખબર પણ નથી કે ભાગવત એટલે શું. અહીંયા બેસી જાઓ તમે ચેર પર, એટલે સામેથી તમને દેખાય. ભાગવત એટલે શું કે ભગવદ્ ગીતા એટલે શું, એ પણ ઘણા લોકોને ખબર હોતી નથી. ભગવદ્ ગીતા એ સ્વયં કૃષ્ણ ભગવાનના મુખેથી કહેવાયેલી છે, જ્યારે ભાગવત એક પુરાણ ગ્રંથ છે જે વ્યાસ મુનિએ લખ્યો છે. બરાબર? તો આપણે એના વિશે આગળ સમજીશું, શીખીશું. સૌથી પહેલાં આપણે કૃષ્ણ ભગવાનને વંદન કરીએ. વસુદેવસુતમ દેવમ કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ. મુખં કરોતિ વાચાલં પંગુલંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદં માધવમ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. આપણે ગોવિંદ દામોદર સ્તુતિથી આપણી ભાગવતની કથાની શરૂઆત કરશું. હવે આ થોડો હું તમને પ્રાસ્તાવિક થોડી માહિતી આપી દઉં. અત્યારના અમે ચલાવીએ છીએ હર ઘર ભાગવત કરીને એક મિશન. હવે મોટાભાગના લોકોને એટલી ખબર છે કે ભાગવતની સપ્તાહ, જેને ખબર છે એને એટલી થોડી ઘણી ખબર હોય છે કે ભાગવતની સપ્તાહ આપણે ઘણા લોકો મરી જાય ત્યાર પછી ભાગવતની સપ્તાહ કરવામાં આવે છે. તો એ ભાગવતની સપ્તાહ કેમ કરે? કેમ કે એને મોક્ષ મળે. અને આપણને બધાને ઉપર છલ્લી ખબર છે કે પરીક્ષિત રાજાને તક્ષક નાગ કરડ્યો હતો અને એને 7 દિવસ એણે આ કથા સાંભળી એટલે એને મોક્ષ મળ્યો. એટલે આપણે કોઈ પણ મરી જાય પછી આપણે એમની પાછળ પહેલાં તો ગરુડ પુરાણ થતું, પણ હવેના બાળકો એ સાંભળીને એની અંદર બહુ જ બધું સ્વર્ગ નરકનું અંદર એકદમ વિસ્તારથી વર્ણન છે. એટલા માટે લોકો હવે ભાગવત સપ્તાહ કરે છે. અને ભાગવત ખાલી 7 જ દિવસની સપ્તાહ કરે અને એનાથી મોક્ષ મળે એવી આશા રાખે છે. આપણે જીવતે જીવ ભાગવતને સમજીએ અને ભાગવતનો આપણે બીજાને પહોંચાડીએ. ભાગવત આપણે શીખો અને શીખવાડો એનું અમે એક મિશન ચલાવીએ છીએ. એનું નામ છે હર ઘર ભાગવત. એટલે હું તમને કરાવું, તમે એ વસ્તુની તમારે નોટ્સ લખવી હોય તો તમે નોટ્સ લખો અને બીજા ભલે બધા લોકો સમજે, તમે પોતે સમજો અને બીજાને સમજાવો. આજે નાના બાળકો આવશે તો નાના બાળકોને પોતાના દાદા દાદીને કહેતા થઈ જશે કે આ શું છે ભાગવત. તો ભાગવત માં આપણે ચાલુ કરીએ એના વિશે બધી માહિતી. એમાં કેટલા સ્કંધ છે, કેટલા શ્લોક છે, એ પહેલાં આપણે એક ખાલી ગોવિંદ દામોદર સ્તુતિ કરીએ. તમને માંથી કોઈને આવડે છે? તમારામાંથી કરારવિંદે આ પુસ્તક? અચ્છા, આખું નથી આવડતું. આની અંદર છે આ, તમારે પુસ્તક જોતી હોય, આ ભાગવતનો સાર છે. આ પહેલા જ પાને છે ગોવિંદ દામોદર સ્તુતિ. તમે લો, સીધી લઈ જા બેટા. આ એમને પણ આપો. करारविन्देन पदारविन्दं मुखारविन्दे विनवेशयन्तं वटस्य पात्रस्य पुटे शयानं बालं मुकुन्दं मनसा स्मरामि. श्रीकृष्ण गोविन्द हरे मुरारी, हे नाथ नारायण वासुदेवा. जीवे पिबस्वा मृतमेतदेव गोविन्द
क्रेतुकामा किल गोपकन्या मुरारिपादा वितचित्तवृत्ति दध्यादिकं हवशादवोचत् गोविन्द दामोदर माधवेति गृहे गृहे गोपवधू कदम्बा सर्वे मिलित्वा समव्याप्य योगं पुण्यानि नामानि पठन्ति नित्यं गोविन्द दामोदर माधवेति सुखं शयाना निलये निजेऽपि नामानि विष्णो प्रवदन्ति मर्त्या तेनिशितं तन्मयता व्रजन्ति गोविन्द दामोदर माधवेति जीवे सदैवं भज सुन्दराणि नामानि कृष्णस्य मनोहराणि समस्तभक्तार्तिविनाशनानि गोविन्द दामोदर माधवेति सुखावसाने इदमेव सारं दुःखावसाने इदमेव ज्ञेयं देहावसाने इदमेव जाप्यं गोविन्द दामोदर माधवेति श्रीकृष्ण राधा वरगोकुलेश गोपाल गोवर्धननाथ विष्णु जीवे पिबस्वा मृतमेतदेव गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति. આપણે ભાગવત પુરાણ સમજવા માટે અહીંયા ભેગા થયા છીએ. તો પહેલાં ભાગવતની રચના કોણે કરી એ જાણવું મહત્ત્વનું છે. સૌથી પ્રથમ ભગવદ્ ગીતા અને ભાગવતમાં ફરક શું છે? ભગવદ્ ગીતા કૃષ્ણ ભગવાનના મુખેથી સ્વયં બોલાયેલી છે, જ્યારે ભાગવત વ્યાસ મુનિએ એની રચના કરી છે. બરાબર? તો હવે આપણને એમ થાય કે આપણે ભગવદ્ ગીતાને અનુસરીએ કે ભાગવતને અનુસરીએ. આપણને બે ચોઈસ મળી ગઈ. તો ભાગવત તમને ડે ટુ ડે લાઈફ, એટલે તમારા જીવનની દરેક મુશ્કેલી, તમારા જીવનમાં નાની મોટી સમસ્યા હોય તો દરેક વસ્તુનો ઉકેલ છે ભાગવત. જ્યારે તમારે પોતાનું કલ્યાણ કરવું હોય, સ્વનું કલ્યાણ કરવું હોય તો એના માટે તમે ફક્ત ભગવાનને અનુસરો. એ ભગવદ્ ગીતા છે. બરાબર છે? હવે આ ભાગવતની રચના કોણે કરી? ભાગવતની રચના વેદ વ્યાસે કરી. તો એમને નામ વેદ વ્યાસ કેમ મળ્યું? કેમ કે એમણે ચારે વેદ પોતે લખ્યા છે. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. 4 વેદ એમણે લખ્યા છે. હવે આ ચારે 4 વેદ એમણે લખ્યા, ત્યાર પછી મહાભારત પણ એમણે લખ્યું. મહાભારતના પણ રચયિતા વેદવ્યાસ જ છે. તો આપણી પાસે એમણે 18 પુરાણ પણ પોતે લખ્યા. બધા પુરાણો એમણે લખ્યા અને છતાં એમને મનમાં અજંપો હતો કે હજી એ સંતુષ્ટ નહોતા. તે વખતે એમણે ભાગવતની રચના કરી. તો ભાગવતની કથા કોને કહી એની મોટી વાર્તા છે. આપણે જે અત્યારના કરીએ છીએ એ ભાગવત આપણે શરૂ કર્યું, એના ટોટલ 12 સ્કંધ છે. 12 સ્કંધ.
12 સ્કંધની અંદર કુલ 18,000 શ્લોક છે, બરાબર છે. આ 18,000 શ્લોકમાંથી આપણે અત્યારના પહેલો સ્કંધ શીખીએ છીએ. એ સ્કંધનું નામ છે ભાગવતનું મહાત્મ્ય. ભાગવતનું મહાત્મ્ય એટલે ભાગવત કેમ જરૂરી છે. જેવી રીતે આપણે તમને વેદ, તમને હવે ખ્યાલ આવી ગયો, 4 વેદ છે. તો વેદના ભાગ છે, ખબર છે કોઈને? વેદના પણ ભાગ છે. એક વેદમાં પહેલો ભાગ છે સંહિતા. સંહિતા એટલે શું? સંહિતા એટલે એની અંદર ભગવાનની સ્તુતિ અને મંત્રો છે. તો સ્તુતિ કોને કહેવાય? સ્તુતિ એટલે વખાણ. આપણે કોઈના વખાણ કરીએ એને કહેવાય સ્તુતિ. તો જ્યારે આપણે ઘણીવાર આપણે સાંભળીએ છીએ, બેટા દરવાજો ખોલજે. ઘણીવાર આપણે સાંભળીએ છીએ કે લક્ષ્મીજીની સ્તુતિ, પાર્વતીજીની સ્તુતિ કે હનુમાનજીની સ્તુતિ. સ્તુતિ આપણને મળી ક્યારે? સ્તુતિ આપણે શીખીએ છીએ. સ્તુતિ એટલે આ બધી સ્તુતિ, બધી વસ્તુ પ્રેઝન્ટ છે આ સંહિતામાં. સંહિતા ઇઝ અ પાર્ટ ઓફ વેદ. વેદનો એક ભાગ છે, એનું નામ છે સંહિતા. તો વેદના કેટલા ભાગ છે? કુલ 4 ભાગ છે. એક છે સંહિતા, એની અંદર મંત્રો અને સ્તુતિઓ હોય છે. બીજો ભાગ છે આરણ્યક. આરણ્યક એટલે તમારે જંગલમાં રહેવું હોય, જંગલનું જીવન જીવવું હોય, તો તમારે કઈ રીતે જીવન જીવાય એ થાય છે આરણ્યકથી. આરણ્યક આપણને, આપણે તો અત્યારના સંસારી છીએ, પણ જો તમારે જંગલમાં રહીને જીવન વ્યતીત કરવું હોય તો કઈ રીતે જીવવાનું, ક્યારે ઉઠવાનું, શું કરવાનું, એ બધી માહિતી છે આરણ્યકમાં. એક થયું સંહિતા, બીજું થયું આરણ્યક, ત્રીજું છે બ્રાહ્મણ. હવે એ બુક કે જે એનો પાર્ટ છે વેદનો ત્રીજો ભાગ, એનું નામ જ બ્રાહ્મણ છે. એટલે આપણને લાગે કે બ્રાહ્મણ એટલે જે બધા બ્રાહ્મણ તંત્ર, બધા મંત્રો બોલે એ બ્રાહ્મણ છે. ના, એવું નથી. એનું નામ જ બ્રાહ્મણ છે. એટલે એ બ્રાહ્મણની અંદર શું છે કે આ બધી વિધિ લખી છે. આજે આપણને સત્યનારાયણની પૂજા કરવી હોય તો તમારે ઘરે કરવી હોય તો ઘણા લોકો દર પૂનમના કરે જ છે ને. તો એ પૂનમના કઈ રીતે કરે છે? કેમ કે એ લોકોની પાસે એ નાની પુસ્તિકા અવેલેબલ છે. તો એ પુસ્તિકા આવી ક્યાંથી? એ લોકોએ ક્યાંથી લીધી? નાની નાની આપણે કોઈ પણ કથા કરવી હોય, સત્યનારાયણ કથા છે કે પછી આપણે કહીએ કે આપણે ગણપતિનું સ્થાપન કરવું છે તો કઈ રીતે કરાય, ગૃહ પ્રવેશ કરવો હોય કઈ રીતે કરાય, આ બધી વસ્તુ છે એની અંદર, જેનું નામ છે, એ ગ્રંથનું નામ છે બ્રાહ્મણ. અને બ્રાહ્મણ છે ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ, આવા બધા વેદોના એક ભાગ છે. તો એક થઈ વાત સંહિતાની, બીજું થયું આરણ્યક, ત્રીજું થયું બ્રાહ્મણ. હવે ચોથું છે એનું નામ છે ઉપનિષદ. ઉપનિષદને વેદાંત પણ કહેવાય છે. ઘણા લોકોને એવી મિથ્યા માહિતી છે કે જ્યાં વેદ પૂરા થાય છે ત્યાં ઉપનિષદ શરૂ થાય છે. એવું નથી. આ વેદનો ભાગ છે. ઇટ ઇઝ અ પાર્ટ ઓફ વેદ. વેદનો જ એક ભાગ છે. વેદના ચોથા ભાગમાંનો આ છેલ્લો ભાગ છે. તો એ છેલ્લા ભાગની અંદર શું છે? એની અંદર બધી માહિતી છે જે તમને આધ્યાત્મિક જીવન જીવવું હોય એ કઈ રીતે જીવાય. એટલે નાના નાના તમારા પ્રશ્નો. એટલે આજના જમાનામાં તમે બ્રાહ્મણ તો વાંચવા નથી જવાના, કેમ કે તમે પોતે તો બ્રાહ્મણ નથી, તમારે કોઈ વિધિ પોતે તો નથી કરતી, તો અરણ્યમાં નથી જવાના. અને સંહિતા તો મંત્ર અને સ્તુતિ છે. તો તમારું જીવન કઈ રીતે જીવવું એ તમને ઉપનિષદ શીખવાડે છે. આ ચારેય વેદોની એમણે સ્થાપના કરી, એમણે પોતે લખ્યા વેદવ્યાસે, એટલે એમને વેદવ્યાસ કહેવાય છે. અને આ ચારેય ગ્રંથો લખ્યા પછી મહાભારત લખ્યું. મહાભારત લખ્યા પછી પણ એમને શાંતિ નથી. એમને થયું કે મારા જીવનમાં એકદમ અશાંતિ છે. તો વ્યાસજીએ આ ભાગવત ગ્રંથ પોતે લખ્યું. હવે વ્યાસજીએ ત્યારે ભાગવત ગ્રંથ લખ્યો તો એમને કહ્યું કોણે? આ ભાગવત એમને કહેવા વાળું કોણ હતું? એની પણ એક વાર્તા છે. તો સૌથી પહેલા ભાગવત નારાયણ ભગવાન, આદિનારાયણ, એટલે આ સ્વર્ગલોકની વાત ચાલે છે. આદિનારાયણ ભગવાને સૌથી પહેલા ભાગવત બ્રહ્માજીને કહ્યું. એમના નાભીમાંથી સ્વર્ણ કમળમાંથી બ્રહ્માજી ઉત્પન્ન થયા. તો બ્રહ્માજીને એમણે આ કથા કરી.
બ્રહ્માજીએ સૌથી પહેલા નારદજીને આ ભાગવત કથા કહી દીધી હતી. હવે જેવી રીતે આ વ્યાસજીને અજંપો રહ્યો કે મેં આટલા બધું ક્રિએશન કર્યું, મેં તો બધા વેદો લખ્યા, મેં તો મહાભારત પણ લખ્યું, પણ હજી મારા જીવનમાં તો કંઈક ખૂટતું હોય એવું જ લાગ્યા કરે છે. એવી જ રીતે નારદજીને પણ આવો અનુભવ થયેલો. નારદજીને કીધું તું બ્રહ્માજીએ આ ઓલરેડી એમણે આ કથા નારદજીને કરેલી, કેમ કે નારદજી તો ફરતા ફરતા બધે જાય છે, એટલે નારદજીને આ ભાગવતની કથા પહેલેથી એમણે સાંભળેલી હતી, પણ એમણે હજી એટલો એનો અમલ કર્યો નહોતો. તો પછી બ્રહ્માજીએ ખાલી નારદજીને નહોતી કરી આ વાર્તા, સાથે સાથે એમણે સૂતજીને પણ કરી હતી, અને સૂતજીએ શૌનકજીને કરી. હવે શૌનક આટલું મોટી, આપણને એમ લાગે કે કોણે કોને કરી, કેટલી મોટી ચેન છે, આટલી મોટી ચેન યાદ કઈ રીતે રહે? તો નારાયણ તો સર્વસ્વ ભગવાન છે, એમના નાભીમાંથી બ્રહ્માજી આવ્યા એટલે બ્રહ્માજી થયા. બ્રહ્માજીએ નારદને કહ્યું, પણ નારદજીએ જસ્ટ ઇગ્નોર જેવું કર્યું. એમણે પ્રોપરલી એ વસ્તુને ધ્યાનથી લીધી નહીં, એમણે વિધિપૂર્વક એ કથા સાંભળી નહીં કે અમલમાં લાવી નહીં. એટલે એમને ખરાબ અનુભવ આગળ થયા. એના ઉપાય પ્રમાણે સનતકુમાર કરીને એક ઋષિ છે. સનતકુમાર એ 4 ઋષિ હતા. એ 4 ઋષિઓએ નારદજીને પાછી આ જ વાર્તા કરી. એટલે પહેલા બ્રહ્માજીએ કીધી હતી ત્યારે ન સાંભળ્યું, ફાઇનલી સનતકુમારે કીધું, અને એ ક્યારે કહેવું પડ્યું ખબર છે? નારદજી બધે એમને તો વિચરતા હોય ને, વિચરતા એટલે ફરવા, આપણે કહીએ વિચરે છે, વિચરે છે એટલે ફરે છે. તો નારદજી જ્યારે બધે વિચરતા હતા એટલે ફરતા હતા, ત્યાં એમને એક સ્ત્રી મળી. તો એ એક સ્ત્રી એકદમ સફેદ કપડામાં હતી અને એકદમ યંગ હતી, પણ એના બે દીકરા હતા. એ બંને દીકરા એકદમ દુઃખી દેખાતા હતા એમને. એટલે એમને લાગ્યું કે આ નારદજીએ જોયું કે આ એક સ્ત્રી છે જે પોતે દેખાય છે એકદમ યંગ, પણ એ જે 2 દીકરાઓ છે એ એના બંને સૂતા છે, સૂતેલા જ રહ્યા. આપણે એને અત્યારના જમાનામાં કોમા કહીએ, પણ એ ત્યારે સૂતા હતા, ઉઠતા જ નહોતા, ગમે એ રીતે ઉઠ્યા નહોતા. તો પછી નારદજીએ કહ્યું કે બેન તમે કેમ દુઃખી છો, ને આ 2 કોણ છે? કેમ કે એ બંને કે હતા એના દીકરા, પણ દેખાતા હતા વૃદ્ધ, એટલે અકાળે વૃદ્ધ થઈ ગયા હતા. એટલે આપણે ગુજરાતીમાં કહીએ તો અર્લી એજિંગ એમને સોરી ઇંગ્લિશમાં વાત કરીએ તો અર્લી એજિંગ થયું હતું એમનું. તો આ પ્રમાણે એમને 2 દીકરા જોયા કે જેમનું અર્લી એજિંગ થયું હતું, અને એ સૂતા હતા, ઉઠતા જ નહોતા. તો નારદજીએ કહ્યું કે મારી પાસે તો બહુ બધા ઉપાય છે, આ 2 સૂતેલાઓને જાગૃત કરવાનું મારા માટે ચપટીનું કામ છે, હું તો ફટાફટ કરી દઈશ. તો એમણે પહેલા શંખનાદ કર્યો, વેદનાદ કર્યો. એટલે વેદનાદ એટલે વેદો બોલ્યા. આ જે બધા હતા ને, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ, બધા વેદો બોલ્યા. આ બધા વેદો બોલવા છતાં એ 2 બાળકો ઊભા ન થયા, સૂતેલા જ રહ્યા. ત્યાર પછી એમણે આ વેદોના થી એમણે ટ્રાય કરી લીધી. તો એમણે મહાભારત બોલ્યું, રામાયણ, બધું જેટલું અવેલેબલ હતું બધું બોલી દીધું, બધા પુરાણ બોલ્યા, જેટલા શ્લોક હતા અવેલેબલ બધું બોલી દીધું. અને પછી એમને થયું કે આ તો ઉઠતા જ નથી, હવે શું કરીએ? ત્યાં સનતકુમાર કરીને 4 ભગવાનના જ દીકરા કહેવાય, સનતકુમારો બ્રહ્માજીના. એ સનતકુમારે એમને મળ્યા અને એમણે પૂછ્યું કે નારદજી તમે દુઃખી કેમ દેખાવ છો? તો કે મેં પોતે બહુ કોશિશ કરી છતાં પણ આ ભક્તિ, એ જે સ્ત્રીનું નામ હતું ભક્તિ, અને જે દીકરાઓનું નામ હતું જ્ઞાન અને વૈરાગ્ય, તો આ ભક્તિ છે એ એના 2 દીકરાઓને મારાથી ઉઠાડાતા જ નથી. મેં બહુ કોશિશ કરી લીધી, હજી સુધી ઉઠતા જ નથી. તો હવે આપણે એને શું કરી શકીએ? આવું એમનું કહેવાનું હતું. સનતકુમારે એવું કીધું કે તમને ખબર છે ભાગવત કરીને ગ્રંથ છે, તો હવે એમણે તો સાંભળેલો જ હતો પણ એમણે ધ્યાન નહોતું આપ્યું. તો એમણે પછી નારદજીને કહ્યું કે તમે ગંગા કિનારે જાઓ અને આનંદ ઘાટ છે ત્યાં તમે આ કથા કરો.
ભાગવતની કથા. એમાં પછી ઘણા બધા ઋષિ મુનિઓ બધા આવ્યા એ બધું સાંભળવા માટે. મોટા મોટા ઋષિ મુનિઓએ પણ આ કથા સાંભળવા માટે રસ લીધો. સૌથી પહેલો આ ભાગવતનો શ્લોક છે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. આપણે એક સાથે સાંભળીએ તો આપણને એમ થાય કે આટલો મોટો શ્લોક શું બોલી ગયા. ટુકડામાં સમજાવું તમને. સચ્ચિદાનંદ રૂપાય, સચ્ચિદાનંદ જેવું જેનું રૂપ છે એ, બરાબર. તો સચ્ચિદાનંદને પણ આપણે પાર્ટમાં કરીએ. સત, ચિત અને આનંદ. સત એટલે સત્ય. ચિત, ચિત એટલે શું? ચેતન આપનાર, જ્ઞાન જે આપણને ચેતન આપે છે. અને આનંદ, આનંદ એટલે હવે આનંદના પણ બે પ્રકાર છે. તૈત્તરીય ઉપનિષદ છે એની અંદર આનંદના બે પ્રકાર આપ્યા છે. એક છે સાધનજન્ય આનંદ અને બીજું છે સ્વયં સિદ્ધ આનંદ. સ્વયં સિદ્ધ આનંદ એટલે આપણને પોતાને જે આનંદ આત્માને થાય. આપણે કોઈ સારું કરીએ તો આપણને મનમાં આપણને કોઈ પણ જાતનો બેનિફિટ નથી થવાનો એનાથી, પૈસા નથી મળવાના. પણ હું જો કાર લઉં તો મને જે આનંદ આવે, હું નવું ઘર લઉં તો મને જે આનંદ આવે, કંઈક આપણે નવા કપડાં લીધા તો આપણને આનંદ આવ્યો, આને કહેવાય સાધનજન્ય આનંદ. એ ટકે નહીં, જૂના થશે એટલે પાછો એ આનંદ જતો રહેવાનો છે. જ્યારે સ્વયં સિદ્ધ આનંદ છે એ ખરો આનંદ છે. સ્વયં સિદ્ધ આનંદ હંમેશા ટકે. તો સચ્ચિદાનંદ રૂપાય એટલે સત, ચિત અને આનંદ જે ભગવાનની અંદર છે, ત્રણેય વસ્તુ. વિશ્વોત્પત્તિ હેતવે એટલે વિશ્વની ઉત્પત્તિના હેતુથી આવેલા ભગવાન. તાપત્રય વિનાશાય ત્રણેય પ્રકારના દુઃખો, આધિભૌતિક, આધિજૈવિક અને આધ્યાત્મિક ત્રણેય પ્રકારના દુઃખોનો નાશ કરનાર એવા કૃષ્ણ ભગવાનને શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. વયમ નુમઃ એટલે અમે નમસ્કાર કરીએ છીએ. વયમ એટલે અમે. સંસ્કૃતમાં વયમનો મતલબ છે અમે. તો આ આખો આ ફર્સ્ટ શ્લોક છે, આ પહેલો શ્લોક છે. આપણે સાથે બોલશું. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાહિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. હવે આ ભક્તિ છે એ ભક્તિની જે આપણે વાત કરી, તો ભક્તિ પોતે કયા દેશમાં જન્મી ખબર છે? તમે દ્રવિડ દેશમાં, દ્રવિડના દેશમાં જન્મી અને કર્ણાટકમાં ઉછરી. એટલે બેઝિકલી સાઉથનો એરિયા હતો આખો. અને પછી ગુજરાતમાં આવીને ત્યાં એનો નાશ થઈ ગયો. એટલે આપણા ગુજરાતીઓએ ભક્તિને અને જ્ઞાન અને વૈરાગ્ય બધાને છોડી દીધા. અને એમણે જ્યારે નારદજીને વાત કરી ત્યારે નારદજી આ કથા કરી ગંગા કિનારે, અને એ સમયે ભક્તિ ત્યાં પ્રગટ થયા અને એમ બોલ્યા કે, અને ત્યારે જ્ઞાન અને વૈરાગ્ય જે સૂતા હતા એ પણ ઊભા થઈ ગયા. બરાબર. તો આ એક મહાત્મ્યની વાર્તા છે. આપણે શું કરીએ છીએ અત્યારે? સ્કંધ પહેલો, એમાં આપણે અધ્યાય પહેલો કરીએ છીએ અને એની અંદર આ ભગવદ્ ગીતાનું મહત્વ શું છે એની જ વાર્તા ચાલે છે. હજી આપણે કથા હજી નથી ચાલુ કરી. બરાબર છે. તો મહત્વ ભગવાને કીધું છે કે પહેલા તમે મહત્વ કહો, તો બધા લોકોને સમજાશે ને રસ આવશે કે આ વસ્તુ શેના માટે જરૂરી છે. જ્યારે એ સૂતેલા એને બાળકોને નારદજી પણ ઊભા ન કરી શક્યા. બધા વેદ ધ્વનિ કે શંખનાદ કે વેદાંત ઘોષ, ગીતા પાઠ બધું કરવાથી ન થયા, ગીતા પાઠથી પણ ન થયા. કેમ કે મહાભારતનો જે એક ભાગ છે ભગવદ્ ગીતા, ભગવદ્ ગીતા એ મહાભારતનો ભાગ છે. ગીતા ભગવાનના મોઢે બોલાયેલી છે, 700 શ્લોક છે એમાં, પણ ઇટ ઇઝ અ પાર્ટ ઓફ મહાભારત. બરાબર છે. તો એ ભક્તિના બંને છોકરાઓ જ્ઞાન અને વૈરાગ્ય ત્યારે જીવિત થઈ ગયા. એટલે જીવિત તો હતા જ, પણ સૂતા હતા તો એ ઊભા થઈ ગયા. અને પછી એ ભક્તિ અને જ્ઞાન અને વૈરાગ્યના ઊભા થવાથી ભક્તિએ કીધું કે હવે એ એકદમ ત્યાં પ્રગટ થયા. ત્યાં એમને નારદજી કથા કરતા હતા ત્યારે, અને એમણે કહ્યું કે હું આ કોને, હું હવે ક્યાં જાઉં,
કેમ કે મને તો આ બધા બેડ એક્સપિરિયન્સ થયા છે. કર્ણાટકવાળાએ મને કર્ણાટકમાંથી હું ગુજરાતમાં આવીને આવતા આવતા તો મારું બધું મરી પરવાર્યું, તો હવે હું ક્યાં રહું? ત્યારે એમને ભગવાને કહ્યું છે કે તમે ભક્તોના હૃદયમાં રહો. એટલે આપણે ભક્તિ સાથે જ્ઞાન અને વૈરાગ્ય આપણા હૃદયમાં રાખવાનું છે. એટલા માટે જ્યારે પણ ભક્તોમાં જ ભક્તિ આપણને જોવા મળે છે, ભગવાનના ભક્તોમાં ભક્તિ હોય છે. આ નારાયણ વ્યાસ મુનિએ જ્યારે આ ભાગવત સાંભળ્યું, હવે સ્વર્ગમાં નારાયણજીએ આ કથા કરી બ્રહ્માજીને, મેં તમને કહ્યું એમ બ્રહ્માજીએ કહી સૂતજીને. સૂતજી એક મહાન ઋષિ હતા. સૂતજીએ આ વાર્તા કરી શૌનકજીને. તો શૌનક એટલે આપણે એક સાયકલ બીજી જોઈ. કઈ સાયકલ જોઈ આપણે? નારાયણ ટુ બ્રહ્મા, બ્રહ્મા ટુ બ્રહ્માજીએ નારદને કહી, તો નારદજીએ તો એ કર્યું, અને પછી બ્રહ્માજીએ સૂતજીને કહી, બરાબર. બ્રહ્માજીએ સનત કુમારને કહી અને સનત કુમારે પાછી નારદને કહી દીધી. હવે બ્રહ્માજીએ જે સૂતજીને આ કથા કહી, સૂતજી એક મહાન ઋષિ હતા અને એમણે એક નૈમિષારણ્ય કરીને એક અરણ્ય હતું. અરણ્યના નામ, અરણ્ય એટલે જંગલ, અરણ્ય એટલે જંગલ, તો એક જંગલનું નામ હતું નૈમિષારણ્ય. તો એ નૈમિષારણ્યની અંદર એમણે આ બધા હજારો 17 કે 18,000 સાધુઓનું સત્ર હતું. સત્ર એટલે મીટિંગ ટાઈપ, એક મોટું ઇવેન્ટ હતું એમ માનો. તો એ ઇવેન્ટની અંદર 17-18,000 સાધુ ભેગા થયા હતા, ઋષિઓ ભેગા થયા હતા, અને એમણે 1,000 જેટલા યજ્ઞ કર્યા. 1,000. હવે આ 1,000 યજ્ઞ જે એમણે કર્યા, એ યજ્ઞ વખતે શૌનક જેણે કર્યા, એના મેઇન જે બધા ઋષિ હતા એ શૌનક આદિ ઋષિ. આની અંદર શૌનક આદિ બોલીએ છીએ. શૌનક આદિનો મતલબ શૌનક આદિ મતલબ શૌનક એટસેટ્રા, આદિ એટલે એટસેટ્રા, શૌનક વગેરે ઋષિઓ. તો આ બધા ઋષિઓ જ્યારે પાછા ફરતા હતા ત્યારે એમને સૂતજી મળ્યા અને એમણે આ કથા એ લોકોને પાછી કહી. એમણે કીધું કે જો ભાઈ, નારદજી સાથે આવું થયું હતું અને નારદજી આ કથા કરી તો એ બહુ ઇફેક્ટિવ હતી, એમ કરીને એમણે આ વાર્તા શૌનકજીને કહી. હવે વેદવ્યાસજી છે, એમણે તો આ ભાગવતની ગ્રંથની રચના તો કરી લીધી, પણ એમને થયું કે હવે આ રચનાનો પ્રચાર કરશે કોણ? મારી ભાગવતનો ગ્રંથ, કેમ કે એમણે અત્યાર સુધી ઘણું બધું લખ્યું હતું. એમણે અત્યાર સુધી બધા વેદો લખ્યા, પુરાણ લખ્યા, વેદમાં જ ઉપનિષદ આવે છે એટલે વેદ ઉપનિષદ બધું લખ્યું, પુરાણ લખ્યા, મહાભારત લખ્યું, પણ એમના જીવને શાંતિ નહોતી. તો એમને થયું કે હું ભાગવત, એમણે જે ભાગવતની કથા સાંભળી તો એમણે ભાગવત લખ્યું. હવે એકદમ સરસ વાર્તા આવે છે કે આ ભાગવત એમણે લખ્યું તો ખરું, પણ એમની ઉંમર હતી 80 થી 85 વર્ષ, અને એમને થયું કે મને આના પ્રચાર માટે જોઈએ છે બાળક, કેમ કે મારો પુત્ર હોત, એમને એક સંતાન નહોતું કોઈ પણ, તો એમને થયું કે મારો જો પુત્ર હોત તો એ આનો પ્રચાર કરી શકતે, બરાબર. તો હવે 80-85 વર્ષની ઉંમરે એમની પત્નીનું નામ હતું વાટિકા. વેદવ્યાસની પત્નીનું નામ હતું વાટિકા. તો વાટિકાજીને એમણે વાત કરી કે મને તો હવે સંતાન જોઈએ છે, ઉંમર થઈ 80. વાટિકાજીએ કહ્યું આપણે શંકર ભગવાનનું ધ્યાન કરીએ. શંકર ભગવાનનું ધ્યાન એમણે કર્યું કે શંકર ભગવાનના ધ્યાનથી આપણને જે જોઈએ એ બધું મળે છે. તો મ્યુટ કરે બેટા બધાને, એટલે બીજાને ડિસ્ટર્બ ન થાય. વાટિકાજીએ શંકર ભગવાનનું સ્મરણ કર્યું, અને શંકર ભગવાનનું સ્મરણ કરી અને એમને એ ભગવાનનું ધ્યાન કરવા બેઠા. આ બાજુ શંકર ભગવાન પોતે આપણે અમરનાથ આપણે જઈએ છીએ ને દર્શન કરવા, તો અમરનાથની ગુફામાં પાર્વતીજી સાથે હતા એ જ સમયે, જ્યારે વાટિકાજી જ્યારે આ
ભગવાનની સ્તુતિ કરતા હતા, ભગવાનને પ્રસન્ન કરતા હતા કે મને એક બાળક જોઈએ છે, ભલે ઉંમર થઈ ગઈ. એ સમયે ભગવાન હતા અમરનાથની ગુફામાં પાર્વતીજી સાથે. ત્યાં પાર્વતીજીએ એમને એક કમ્પ્લેન કરી, એટલે એક કે ભાઈ તમે તમારા બધા ભક્તોને આખો દિવસ બધું સમજાવો છો, એ લોકોના કલ્યાણની વાતો કરો છો, તો તમે અમારા કલ્યાણની વાતો, મને તો કંઈક કલ્યાણ જેવું કંઈક કહો, મને તો કંઈક શિખામણ આપો, મને પણ એવું જોઈએ છે કે મારું પણ સારું થાય, તો તમે કંઈક મને સારા શિખામણના શબ્દો કહો કે મને પણ કંઈ ઉપદેશ આપો. શંકર ભગવાને આ ઉપદેશ એમણે ભાગવત કથાના ફોર્મમાં પાર્વતીજીને આપ્યો. હવે પાર્વતીજી એમણે ભાગવત કથા સાંભળતા હતા. હવે કથા તો લાંબી ચાલે, પાર્વતીજીને ઝોકું આવી ગયું. તો પાર્વતીજીને ઝોકું આવ્યું ને એ જ સમયે પ્રશ્ન પૂછ્યો શંકર ભગવાને કંઈક. તો હવે એનો જવાબ તો એ આપી ન શક્યા, કેમ કે એમણે તો ઝોકું ખાઈ લીધું, તે પોતે ઝોકું આવી ગયું હતું. ઝોકું આવી જવું એટલે છોકરાઓને સમજ ન પડે તો એટલે થોડાક આમ સૂઈ ગયા, 1 મિનિટ માટે, મોમેન્ટ માટે, આમ જરાક એમને ઊંઘ આવી ગઈ. ઝોકુનો મતલબ છે, સમજાય છે? ઓકે. તો એવી રીતે એમને ઝોકું આવી ગયું. પણ એ ટાઈમે તમને ખબર છે ને, સ્કૂલમાં શીખવાડે છે ને, પેરેટ શું કરે? પેરેટ જેવી રીતે કાવ આપણે કહીએ ને, બધાની અલગ અલગ સ્પીચ હોય, એવી રીતે પેરેટ સ્પીક્સ આવે છે ને ભણવામાં, પેરેટ સ્પીક્સ. તો પેરેટ બોલી શકે, એટલે એક ત્યાં પોપટ હતો, એ પોપટ બોલ્યો. જવાબ શંકર ભગવાને સવાલ પૂછ્યો પાર્વતીજીને, પણ જવાબ આપ્યો પોપટે, કેમ કે પાર્વતીજીને તો ઝોકું આવી ગયું હતું. એ જવાબ એમણે સાંભળ્યો અને એમને લાગ્યું કે અરે આ તો આ સુવે છે ને પોપટ જવાબ આપે છે, એને મારવા દોડ્યા. શંકર ભગવાનને ગુસ્સો આવી જાય એટલે એ એની પાછળ દોડ્યા. અને એ જે પોપટ આ બાજુ જે વાટિકાજી ભગવાનની સ્તુતિ કરતા હતા કે ભગવાનને પ્રસન્ન કરવા માટે, એના ખોળામાં જઈને પડ્યો. એના ખોળામાં એ પોપટ જઈને પડ્યો એટલે બધા શંકર ભગવાન એને મારવા દોડ્યા. એ એમણે જોયું. વાટિકાજીએ તરત જ હાથ જોડીને કહ્યું, વાટિકાજી એટલે કોના પત્ની? સિદ્ધિ વેદવ્યાસના પત્ની. એણે હાથ જોડીને કહ્યું કે ભાઈ મારા ખોળામાં મારો ખોળો ખૂંદનાર છે જ નહીં, એટલે મારે કોઈ બાળક નથી. જે આ પોપટ, તમે એને તો રહેવા દો, એને નહીં મારો, બરાબર છે? તો પોપટને એમણે એ રીતે બચાવી લીધો. ભગવાને કીધું તથાસ્તુ, અને એ એમને ગર્ભ રહ્યો, એટલે એ જ પોપટ એમને પુત્ર તરીકે અવતર્યો. અને એ પોપટ એટલે શુકદેવજી. શુક એટલે પોપટ. એટલે આપણે જે બધી અત્યાર સુધીની તમને વાત એટલા માટે કરી, કેમ કે તમે જ્યારે પણ કોઈ પણ ભાગવત ખોલશો તો પહેલા એમ આવશે સુત ઉવાચ, પછી આવશે શૌનક ઉવાચ, પછી આવશે કે નારદ ઉવાચ. કોણ કોને ક્યારે સ્ટોરી કહે છે કંઈ કોઈને ખબર નથી પડતી. એટલા માટે આ પહેલા પ્રાથમિક માહિતી આપી કે કોણે આ વાર્તા કરી અને કોને કરી. નારદજીને એ વાર્તા પેલા ભક્તિના છોકરાઓ એટલે જ્ઞાન અને વૈરાગ્યને માટે એ વાર્તા એમણે કરી. અને પછી આ વેદવ્યાસે તો એમનો પ્રચાર કરવો હતો, એટલે પ્રચાર કરવા માટે એમણે શુકદેવજીને જન્મ આપવા માટે આ વાટિકાજીને કહ્યું. હવે વાટિકાજીએ જન્મ તો એટલે એમને ગર્ભ રહી ગયો. એમના દીકરાનું નામ શુકદેવ પડ્યું. શુક એટલે પોપટ. હવે શુકદેવજી નોર્મલી તો કેટલા મહિનાની હોય? 9 મહિના હોય પ્રેગ્નન્સી. પણ શુકદેવજી એની માતાના ગર્ભમાં, એટલે બચ્ચાઓને ન સમજાય તો ઇંગ્લિશમાં કહું, પ્રેગ્નન્સી એમની 16 યર્સ રહી. 16 યર્સ એ એમના ગર્ભમાંથી બહાર જ નહોતા નીકળતા, કેમ કે એમણે તો ઓલરેડી, એ તો ભગવાનના જ ભક્ત હતા, એમણે તો પહેલેથી ભાગવત વાંચી લીધું હતું, એટલે સાંભળી લીધું હતું ને, એ પણ શંકર ભગવાનના મોઢેથી. એટલે એમને તો આ બધી વસ્તુનો મોહ જ નહોતો કે જન્મ કે માતા કે પિતા કે કાંઈ જ નહીં. એમને તો બસ ભગવાનમાં જ એમને પોતાનું જીવન વ્યતીત કરવું હતું. તો 16 વર્ષ પછી એમનો જ્યારે જન્મ થયો, એ જન્મ થયો એટલે પહેલાં તો જનોઈ આપે ને બાળકને, તો પહેલાં જનોઈ આપતા. પહેલાંના જમાનામાં ખબર છે તમને કે જનોઈ બધાને અપાતી, ખાલી બ્રાહ્મણને નહીં,
બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર બધાને જનોઈ અપાવતી, સ્ત્રીઓ પણ જનોઈ લેતી પહેલા. તો આજે બ્રાહ્મણ જે આજે એના પણ રૂલ્સ હતા કે બ્રાહ્મણ ક્યારે લે, ક્ષત્રિય ક્યારે લે, વૈશ્ય ક્યારે લે અને શૂદ્ર ક્યારે લે. બ્રાહ્મણને 5 વર્ષે જનોઈ અપાય. બ્રાહ્મણનો છોકરો હોય તો 5 વર્ષે જનોઈ મળે. તો આ રીતે એમને જનોઈ આપીને એમની ઈચ્છા હતી કે આ સુખદેવજી જનોઈ લે. સુખદેવજી તો જેવા ગર્ભમાંથી બહાર નીકળ્યા એવા ચાલવા જ માંડ્યા, સ્ટાર્ટેડ વોકિંગ. સીધું બર્થ લઈને સીધો વોક જ કરી નાખ્યું. સમજાય છે? તો વોક કર્યું તો શું થયું? ચાલવા માંડ્યા અને ક્યાં ગયા? સીધા જંગલમાં અને સીધા ધ્યાનમાં બેસી ગયા. અને યુ વિલ નોટ બિલીવ, એ ભગવાન જ્યારે સુખદેવજી ચાલતા હતા ત્યાં રસ્તામાં શું હતું? અપ્સરા. અપ્સરા એટલે શું ખબર છે? અપ્સરા એટલે તને ખ્યાલ છે સિદ્ધિ? બાળકોને ખ્યાલ ન હોય. સ્વર્ગના દેવોની અપ્સરા હોય એટલે એ લોકો ત્યાં ડાન્સ, આપણે કહીએ ને થોડો ડાન્સ ને એવું કરે, ભગવાનને ખુશ કરે, પ્રસન્ન કરે. તો એ લોકોને દેવો પાસે જ અપ્સરા હોય. તો એ જે દેવોની અપ્સરા ત્યાં જંગલના એક સરોવરમાં સ્નાન કરી રહી હતી. તો એ લોકોએ કપડાં નહોતા પહેર્યા ત્યારે. પણ સુખદેવજી પાસ થયા ત્યારે એ લોકોને ખબર હતી કે માણસ પાસ થાય છે, બટ તો પણ એ ધે વર નોટ વરીડ. એમને થયું કે કંઈ ઠીક છે, સુખદેવજી છે ને. કેમ? કેમ કે એમને ખબર હતી કે આ માણસને, અને સુખદેવજીએ ખરેખર સ્ત્રી અને પુરુષમાં એમને ખબર જ નહોતી પડી. એમને ખબર જ નથી કે સ્ત્રી કેવી દેખાય ને પુરુષ કેવો દેખાય. એમને એ વસ્તુ એમને ખાલી ભગવાનમાં જ ધ્યાન હતું. એમને સ્ત્રી પુરુષનો ભેદ પણ નહોતી ખબર. એટલે અપ્સરાઓ એકદમ ચિંતા રહિત થઈને સ્નાન કરતી રહી. અને એની પાછળ એના પિતા ગયા, વ્યાસ મુનિ. કેમ કે એમને બર્થ જ આપ્યો તો શેના માટે? ભાગવતનો પ્રચાર કરવા માટે. અને એ તો ભાઈ ઉઠીને સીધા ચાલવા માંડ્યા. એટલે એમને થયું કે આ તો મારો પુત્ર, જેને માટે મેં આટલી બધી મહેનત કરી, એ પુત્ર તો અત્યારના જંગલમાં જતો રહ્યો. તો સુખદેવજી ગયા એમની અને સીધા ધ્યાનમાં બેસી ગયા. અપ્સરાઓએ એમને ઇગ્નોર કર્યું કે એમણે કીધું કે કાંઈ આપણને વાંધો નથી. એમની પાછળ ગયા વ્યાસજી. પુત્ર 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 કરતા. તે વખતે અપ્સરાઓએ કપડાં પહેરી લીધા. એમણે કહ્યું કે તમે ભલે વ્યાસજી, તમે ભલે એના પિતા છો, પણ તમારા દીકરામાં એટલું જ્ઞાન વધારે છે. તમારો દીકરો મહાજ્ઞાની છે. એને સ્ત્રી પુરુષના ભેદની પણ એને નથી ખબર. એને જરૂર પણ નથી. એને ખાલી ભગવાનમાં જ રસ છે. એટલે અમે તમારાથી શરમાઈએ પણ એનાથી નહીં. વ્યાસજી એની પાછળ દોડ્યા અને એણે સુખદેવજીને કહ્યું, હે દીકરા દીકરા, પુત્ર પુત્ર બોલાવે. સુખદેવજી તો ધ્યાનમાં બેઠા હતા, આમ જવાબ જ ન આપે. એમણે ત્યાં સુખદેવજી પોતે ધ્યાનમાં હતા, ત્યાંથી એમણે આજુબાજુમાં જેટલા વૃક્ષો હતા એ વૃક્ષોને એમણે પ્રેરણા આપી અને ત્યાં વૃક્ષોમાંથી જવાબ આપ્યો કે કોનો પિતા કોનો પુત્ર. આપણે એવા કોઈ સંબંધ નથી. હું તો ભગવાનનો દીકરો છું અને મારું જીવન ભગવાન માટે જ છે. એટલે વેદવ્યાસજીને એમણે આ રીતે વૃક્ષોએ જવાબ આપ્યો. હજી સુખદેવજીએ તો જવાબ આપ્યો જ નથી. એ તો ધ્યાનમાં જ બેસી ગયા. એમણે તો એમના દીકરાનો અવાજ પણ નથી સાંભળ્યો. વ્યાસજી પાછા ચાલ્યા ગયા. હવે વ્યાસજીએ આટલા બધા પોતે એમના પોતાના કેટલા બધા શિષ્ય. આપણને એવું લાગે ને કે ભાઈ હું ભણાવું છું પણ મારું જ છોકરું અહીંયા હાજર નથી, એવું થઈ જાય ને ઘણી વાર. તો એમના આટલા બધા શિષ્ય, એમાં સુખદેવજી જ એમની પાસે બેસવા માટે નથી. સુખદેવજી પોતે તો જતા રહ્યા. તો એકવાર એમણે એક આઈડિયા કર્યો કે ચાલો એક કામ કરો. 2 શિષ્યને એમણે ભેગા કર્યા અને 2-3 શિષ્યોને કહ્યું કે તમે આ મેં જે આ રચના કરી છે ને ભાગવતની, એના ખાલી 2 શ્લોક જઈને તમે સંભળાવો ત્યાં જઈને. તો પણ એમનો ધ્યાન ભંગ નથી કરવાનો. તો સુખદેવજીનું જ્યાં ધ્યાનમાં હતા એ જગ્યાએ, એ એરિયામાં, એ જગ્યાએ જઈને એમના જે બંને 2 શ્લોક હતા જે એમણે આપ્યા હતા કૃષ્ણ ભક્તિના, એ બંને શ્લોક એ પેલા એમના શિષ્યો બોલ્યા. શિષ્ય એટલે સ્ટુડન્ટ, ખબર પડે જ? શિષ્ય એટલે સ્ટુડન્ટ. તો એ જે વ્યાસજી ટીચર હતા, કિમાયા સમજાય છે સિદ્ધિ? બાળકોને સમજાય છે? તો એ થોડું શિષ્ય એટલે સ્ટુડન્ટ. તો સ્ટુડન્ટ લોકોને
એમણે પોતાના 2 સ્ટુડન્ટને મોકલાવ્યા. ક્યાં મોકલાવ્યા? જ્યાં ઓલા સુખદેવજી એ ધ્યાનમાં હતા ત્યાં. અને એમને કીધું કે તમે ખાલી આ શ્લોક વાંચીને આવો, બીજું કાંઈ નહીં કરો, તમે ખાલી બોલો, ગીત એને ગાજો તમે. એમને ગાયું એટલે સુખદેવજીનું એકદમ ધ્યાન એમાં ગયું. અને સુખદેવજી એમને પૂછ્યું કે આ શું છે અને આ કયા શ્લોક છે. તો એમણે પછી વિસ્તારથી જણાવ્યું કે તમારા જ પિતાજી અમને શીખવાડ્યા છે, એમને લખેલો ગ્રંથ છે, એનું નામ છે ભાગવત. અને ભાગવતનું શ્રવણ કરવાથી આપણો ઉદ્ધાર થાય છે. ત્યારે સુખદેવજી પછી એટ્રેક્ટ થયા અને પછી એ પાછા વેદવ્યાસજી પાસે ગયા. પછી વેદવ્યાસજીએ સુખદેવજીને આ વાર્તા કરી. બરાબર છે? તો આવી રીતે આટલા બધા આની અંદર તમે જ્યારે પણ ભાગવતનો ગ્રંથ ખોલો ત્યારે આવશે કે સુત ઉવાચ, શૌનક ઉવાચ, કે પરીક્ષિતને કહે છે. સુખદેવજી પછી હવે એની ચેન ચાલે છે આગળ. સુખદેવજી વાર્તા પરીક્ષિતજીને કહે છે. હવે પરીક્ષિત કોનો દીકરો છે, કોઈને ખ્યાલ છે? આપણે આ ભાગવતની કથા કરીએ છીએ જ કેમ? આપણને કોઈ પણ આમાંથી તમારા લોકોમાંથી કોઈએ પણ એટેન્ડ કરી છે ભાગવત સપ્તાહ? સપ્તાહ કર્યા છે? ડિટેલમાં કોઈ કહેતું નથી ને. તો આપણે સપ્તાહમાં જઈએ છીએ જ કેમ? પહેલા તો કોઈએ ઇન્વાઇટ કર્યા એટલે 7 દિવસમાંથી 1-2 દિવસ જઈને આવી રહીએ. અડધા દિવસ આપણે ચોકા ખાઈએ છીએ કેમ કે આપણે દોડીને ગયા હોઈએ અને ઘરના કામ મૂકીને ગયા હોય ને પાછું દોડીને આવવાનું હોય. બરાબર? તો કોઈએ આટલી ડિટેલમાં વાર્તા જ નથી કરી. એવું છે? એ લોકોએ કરી છે ત્યારે તમે હાજર નહોતા, એવું બી બની શકે. હા ને? એવું પણ હોઈ શકે ને, જ્યારે એમણે કીધી ત્યારે તમે હાજર નહોતા, તમે પહેલેથી તમે વચ્ચેથી જાઓ તો તમને આગળનું ન ખ્યાલ હોય. બરાબર છે? તો હા, અરે વાહ, અભિમન્યુનો દીકરો પરીક્ષિત. પણ હવે આ જે અહીંયા પણ આવ્યા છે ને એમાં થોડા નાના બાળકો પણ છે. તો એ લોકોને ખબર જ નથી કે અભિમન્યુ પણ કોણ હતો. એટલે થોડી ડિટેલમાં વાત કરવી પડશે. બરાબર છે? હવે અભિમન્યુનો દીકરો પરીક્ષિત, એમણે સરસ કહ્યું. તો એ અભિમન્યુ કોણ હતો ખબર છે? અર્જુનનો દીકરો. હવે બોલો તમે બાળકો, બોલો, અર્જુન કોણ હતો? અરે પણ બાળકોને બોલવા દો. ખબર છે બેટા? તો મહાભારત નામ સાંભળ્યું છે? મહાભારત એક વોર હતું. કોનું વોર હતું? કૌરવ અને પાંડવનું. પાંડવ એટલે 5 જણ હતા. એ 5માના એક એટલે અર્જુન. અર્જુન બહુ જ બ્રાઇટ હતા. તને ખ્યાલ છે નામ? ઓકે, તો અર્જુનનો દીકરો કોણ? હમણાં જ બોલ્યા. પરીક્ષિત નહીં, અભિમન્યુ. છોકરો અભિમન્યુ. તો એ અભિમન્યુની વાર્તા કોઈને ખબર છે? અભિમન્યુ જ્યારે ફાઇટિંગ ચાલતી હતી, એટલે મહાભારતનું યુદ્ધ જ્યારે ચાલતું હતું એ વખતે અભિમન્યુને ચક્રવ્યૂહમાં ફસાવી દીધો હતો. બરાબર છે? તો એ ચક્રવ્યૂહની એને તો બહાર નીકળવાની વાત કોઈકે કીધી હતી, ખ્યાલ છે? ત્યારે એના મમ્મીના હા, એને ખબર હતી, એમને ખાલી છેલ્લો માર્ગ નહોતી ખબર. તો છેલ્લો માર્ગ બહાર નીકળવાનો, કેમ કે જ્યારે ગર્ભમાં હતા માતાના ત્યારે કૃષ્ણ ભગવાને આ વાર્તા આખી વાર્તા કરી હતી. પણ એ બહાર નીકળવાનો જે લાસ્ટ ગેટ આઉટ કરવાનો જે ભાર હતો એ એમને લાસ્ટ પાર્ટ એમણે નહોતો કીધો. હવે કોઈને એવો સવાલ થયો કે અભિમન્યુને આ મહાભારતના યુદ્ધ વખતે એ લોકોએ ચક્રવ્યૂહમાં માર્યો અને એમણે બાકી બધા માર્ગની ખાલી છેલ્લા માર્ગની નહોતી ખબર, તો પછી કૃષ્ણ ભગવાન તો ત્યાં જ હાજર હતા, એ કેમ ન બચાવ્યું? એ કોઈને પ્રશ્ન થયો છે? એનો કોઈ જવાબ આપી શકશે? કોઈ ઓનલાઈન માંથી આપી શકશે? બચી જશે તો બધું સર્વનાશ થઈ જશે એટલી ખબર હતી કે અભિમન્યુ અગર બચી ગયો તો સર્વનાશ થઈ જશે. અભિમન્યુનો ચક્રવ્યૂહથી મૃત્યુ થયું, ચક્રવ્યૂહમાં ફસાવાથી મૃત્યુ થયું. તો એ અભિમન્યુ એ શેના માટે એમનું મૃત્યુ થયું? કેમ કે એ વખતે એના ચક્રવ્યૂહનું નોલેજ ભલે જરાક ઓછું હતું, પણ એ વખતે કૃષ્ણ ભગવાન તો ત્યાં હાજર હતા મહાભારતના યુદ્ધમાં, અર્જુન હાજર હતા, એ બધા તો એના
બાપ હતા, એ તો એને કેમ ના બચાવી શક્યા, એમના પિતા હતા. તો કૃષ્ણ ભગવાને ને અને અર્જુનને કૌરવોએ આ જે મહાભારતનું યુદ્ધ હસ્તિનાપુરમાં હતું ને, તો હસ્તિનાપુર એટલે આપણે નોર્થમાં આવે, અને એ વખતે અર્જુન અને કૃષ્ણ ભગવાનને જ્યારે આ અભિમન્યુને ચક્રવ્યૂહમાં ફસાવ્યો, એ વખતે આ કૌરવોએ ઉપાય કરીને એટલે આઈડિયા કરીને એને સાઉથ સાઈડ મોકલાવી દીધો હતો. એટલે એ લોકો સાઉથમાં એ લોકોએ એ ટાઈપની ગેમ રમ્યા કે જેનાથી એમનું કોન્સન્ટ્રેશન, એમનું ધ્યાન સાઉથ તરફ જાય, અને એટલા માટે અહીંયા નોર્થમાં આને એકલો પાડીને આને, જે કૃષ્ણ ભગવાનને આ બધી ખબર હતી, એ તો એને મદદે ન જ આવે, અને આ રીતે એનું મૃત્યુ થયું. અભિમન્યુનો દીકરો એટલે અભિમન્યુના દીકરાનું નામ શું? પરીક્ષિત. તો હવે આ પરીક્ષિત રાજા એ એકદમ સારા, એને તો સારું રાજ્ય મળ્યું. આ બાજુ પરીક્ષિત રાજા એ એકવાર એટલે એ એક બહુ સારા રાજા હતા. એ એક સારા રાજા તરીકે એમની બધી જગ્યાએ નામ હતું. આ પરીક્ષિત રાજા એક દિવસ ફરવા માટે કે એમના શિકાર કરવા માટે નીકળ્યા જંગલમાં. ત્યાં એક શમિક ઋષિ કરીને એક ઋષિનો આશ્રમ આવ્યો. તો શમિક ઋષિ એ એટલા પોતાના ધ્યાનમાં મગ્ન હતા કે એમને નોટિસ ન કર્યું કે આટલા મોટા રાજા મારે ત્યાં આવ્યા છે. એમણે એમની આંખો જ બંધ હતી. એ ઋષિ શમિક ઋષિએ ધ્યાનમાં હતા, ને એ ટાઈમે આ પરીક્ષિત રાજાએ આવીને કહ્યું કે મને તરસ લાગી છે, તો પાણી, અને એમણે પાણી ક્યાં મળશે એ પાણી માટે પૃચ્છા કરી. એ ઋષિના આશ્રમમાં પણ મળી શકે, નહીં તો ત્યાં કોઈ તળાવ સરોવર હોય. પણ ઋષિએ જવાબ ન આપ્યો, અને એમને થોડો ઈગો હર્ટ થઈ ગયો કે ભાઈ હું તો આટલો મોટો રાજા છું, અને મને આ એક, બાકી એકદમ જ સારા રાજા, એનો કોઈ પણ જાતનો ખરાબ રેકોર્ડ નહીં, બધી રીતે સારા, પણ આ એક એમનાથી ભૂલ થઈ ગઈ. એ જ વખતે આપણે કહીએ ને વિનાશ કાળે વિપરીત બુદ્ધિ, એવી રીતનું. તો એમને ત્યાં એક મરેલો સાપ જોયો, તો એના ગળામાં નાખી દીધો. એના ગળામાં નાખ્યો શમિક ઋષિનો. એમના દીકરો ત્યાં આવ્યો. તો હવે યંગ જનરેશન તો આજે સાંભળે નહીં ને, એને એમ થાય ને કે મારા પપ્પાને કેમ આવું કર્યું, બરાબર? આપણે કહીએ છીએ ને, તું ફાઇટ કરે ને, પપ્પાને કઈ કહેતો આવી બને ને. હા, એવું પપ્પાને કઈ થાય તો કોઈ પણ કઈ કહે તો એની ભૂલ હોય કે પપ્પાની ન હોય, આવી બને એની સામેવાળાનું, કેમ કે છોકરાઓ ઓલવેઝ પ્રોટેક્ટ કરે. તો શમિક ઋષિનો દીકરો શૃંગી, તો શૃંગીને જોયું કે આવી રીતે આણે મરેલો સાપ મારા પપ્પાના ગળામાં નાખ્યો છે, તો એણે એ વખતે શાપ આપ્યો કે જા, આજથી 7 દિવસમાં, આજ પછી 7 દિવસના તક્ષક નાગ તને આવીને કરડશે, અને તક્ષક નાગથી તારું મૃત્યુ થશે. તો આ પરીક્ષિત રાજાને આ વસ્તુ જ્યારે એકદમ રિયલાઇઝ થઈ કે અરે રે, હવે તો મારું જીવન ખાલી 7 દિવસનું રહ્યું છે, ત્યારે એ 7 દિવસનું હવે બેને બધું રાજપાટ, એમનો દીકરો જન્મે જઈને એમણે રાજપાટ આપી દીધું, બધું પોતાનું રાજ્ય આપ્યું, અને પોતે ગંગા કિનારે જતા રહ્યા. ગંગા કિનારે શુકદેવજીએ એમને આ ભાગવત કથા સંભળાવી. ભાગવત કથા એને સંભળાવી, અને એમને કહ્યું કે મૃત્યુ આવે છે, આવવા દે, તું પહેલા ભાગવત કથા સાંભળ. અને ભાગવત કથા એમણે ખાલી ફક્ત 7 દિવસનો જ એમની પાસે ટાઈમ પીરિયડ હતો, તો 7 દિવસની અંદર એમણે આજે ભાગવત કથા સંભળાવી. અને એ કથા હવે આપણે 7 દિવસની સપ્તાહના ફોર્મમાં કરીએ છીએ. જ્યારે કોઈ એક્સપાયર થઈ જાય ત્યારે આપણને લાગે કે 7 દિવસની કથા કરીએ, તો પછી આપણી પાછળ કોઈ કથા કરવાનું છે? તો આપણે અત્યારે જ સમજવું જોઈએ ને, જીવતે ભાગવત સાંભળવું જોઈએ ને. અને ત્યારે કોઈ સંભળાવશે કે નહીં કોને ખબર છે, ને અત્યારે કેમ નથી સાંભળવું? તો પછી તો આવી સરસ ભાગવતનું આપણે જીવતે જીવ આપણે એનું જ્ઞાન લેવું જોઈએ. તો અને દરેક લોકો આવું જ્ઞાન લો. તમે લોકો એવરી વીક, આપણે ખાલી સેટરડે 4 થી 5 છે, તમે એને લખો, તમે નોટ્સ બનાવો. આજે જે શીખ્યા છો આપણે આવતા વખતે એનો સવાલ પૂછશું, તમે એના જવાબ આપો, તમે એને બરાબર લખશો ને, જરાક જ લખો, વધારે નથી કહેતી કે તમે આખી નોટ્સ બનાવો, પણ થોડું ઘણું જે તમે સમજ્યા
એની તમે 10 લાઈનની નોટ પોતે બનાવો અને બીજાને કહેવા કોશિશ કરો. ભાગવતનો પ્રચાર કરવો છે આપણે. ભાગવતનો પ્રચાર કરવા માટે હું કે તમે, હું કંઈ સુખદેવજી નથી કે હું વેદવ્યાસ પણ નથી કે જે હું કથા કરી શકું, પણ આપણે એટલીસ્ટ આપણો પોતાનું થોડું યોગદાન આપીએ એટલે આટલો મોટો સરસ ગ્રંથ છે એ લોકોને જાણવા મળે. તો આ રીતે ભાગવતની તમને પ્રાથમિક માહિતી આજે આપી છે. આગળ એક હજી આની અંદર વાર્તા છે. શું થયું? મને 5 મિનિટ પહેલા કહેજો જરા, આપણે થોડી ધૂન બોલાવવી છે. 450 થઈ ગયું. અચ્છા, આપણે થોડી ધૂન બોલાવવી છે. એક રાજા હતા, એક શેઠ હતા, એમનું નામ હતું ધનુર્દાસ શેઠ. તો ધનુર્દાસ શેઠને એક વૈશ્યા ઉપર બહુ લગાવ, અને રામાનુજાચાર્ય એમને રંગનાથના મંદિરમાં લઈ ગયા અને ભગવાનના દર્શન કરાવ્યા. આ પણ એક વાર્તા છે. અને ત્યાર પછી એમને એ શેઠ ધનુર્દાસ એ રામાનુજાચાર્યના ખાસ શિષ્ય બની જાય છે. તમને કોઈને પણ ખબર છે આજે શિષ્ય, આ વંશ પરંપરા શબ્દ ખબર છે? રામાનુજાચાર્યના શિષ્ય મેં વાત કરી, એવી રીતે તમને પરંપરા શબ્દ ખબર છે? ચાલતું આવે. તો તમને કેટલી પરંપરા ખબર છે? વંશ પરંપરા ખબર છે? 7 પેઢી સુધીની, એટલે વંશ પરંપરા કહીએ ને આપણે, જે પેઢી છે. ગુરુ શિષ્યની પરંપરા કોઈને ખબર છે? કેમ નથી ખબર? આપણે તો આ બધા મહારાજનું સાંભળીએ જ છે ને કે આ એમના શિષ્ય. જૈનમાં પણ આવે છે શ્રી વિજય રત્ન સુરીશ્વરજી મહારાજના શિષ્ય. વંશ પરંપરા, વલ્લભકુળના બધા, એ તો વલ્લભકુળના તો વંશ જ પરંપરા છે. વલ્લભકુળ જે છે એ વંશ પરંપરા જ છે, એમાં બીજું કાંઈ નથી. બીજી પરંપરાની વાત કરીએ આપણે તો બીજી પરંપરા છે ગુરુ શિષ્યની પરંપરા. બરાબર? શંકરાચાર્યના મમ્મીનું નામ હતું ઇલ્લમ્મા. પિતાનું નામ કોઈને નથી ખબર, પણ આચાર્યનું નામ ગોવિંદાચાર્ય. એના આચાર્ય એટલે ટીચર, એમના આચાર્યનું નામ ગૌડપદાચાર્ય. તો આ છે ગુરુ શિષ્યની પરંપરા. અને ત્રીજી પરંપરા કોઈને ખબર હોય તો, બહુ ઓછા લોકોને આખા ભારતમાં પણ ખબર છે, નાથ પરંપરા. સાંભળ્યું છે નાથ? ઘણા લોકો નાથ આખી એ લોકોની અલગ જ સંપ્રદાય જેવો છે. કોઈને ખ્યાલ છે? સંપ્રદાય. અચ્છા, હવે ઘણીવાર આપણે નાના હોઈએ ને તમે ક્યાંક સાંભળ્યું હોય કે જાગ ઉઠો જાગ ગોરખનાથ આયા, આવું ક્યાંક સાંભળ્યું છે? તો નાથ પરંપરા પણ એક પરંપરા છે. એટલે એ લોકોની આખી અલગ જ પરંપરા, અલગ જ આખી. એ આપણને ગુરુ શિષ્ય થોડું ઘણું નોલેજ આવી શકે અને વંશ પરંપરા આપણને ખબર છે. હવે કોઈને ધર્મ વિશે, ધર્મ આપણે જે કહીએ છીએ આ બધું જ્ઞાન, ધર્મ અને સંપ્રદાય, બે વસ્તુમાં શું ફરક છે? કોઈને ખ્યાલ છે? ધર્મ એટલે બધાના કુળ પ્રમાણે બધાના અલગ અલગ ધર્મ હોય છે ને. એટલે આપણે શું બોલીએ? આપણે સમજો આ જૈન છે, વૈષ્ણવ છે, એ બધાને શું બોલીએ? બધા ધર્મ. જાતિ. એ ધર્મ નથી, એ સંપ્રદાય છે. ધર્મ તો બધાનો એક જ છે. ધર્મ એટલે કર્મ. ધર્મ એટલે જ કર્મ. આજે ધર્મ, આપણો ધર્મ એટલે આપણે કામ કરો, એ કર્મ કરો, સારા કર્મ કરો, એ જ આપણો ધર્મ છે. તો આ જે બધા જૈન, વૈષ્ણવ કે પછી તમે બધા લો, બધા સંપ્રદાય છે, એ ધર્મ છે જ નહીં. તો ધર્મ કોને કહેવાય? આજે જ્યારે બાળક માતાના પેટમાં હોય ત્યારે તમે સાંભળો, તમે એ ટાઈમે જે વસ્તુ ગ્રહણ કરો. જેવી રીતે મારી વાત કરું તો મેં આ ભગવતનું અધ્યયન જ્યારે મારી પ્રેગ્નન્સી હતી, મારા પેટમાં બાળક હતું, એ વખતે મેં કર્યું હતું. કેમ કે તે વખતે મારી નોકરી પણ નહોતી અને હું
એ વખતે બાળક સિવાય બાકી ઘરના કામ સિવાય બીજા કોઈમાં હું બિઝી નહોતી. તો એ વખતે તમે જે કરો એનું તમને જેવું કરો એવું ફળ મળે એવું છે. તો કર્મ એટલે તમે જેવા કર્મ કરશો એવું તમને ફળ મળશે. આજે ભલે પહેલો દિવસ છે પણ મને એટલો ગર્વ છે કે મારો દીકરો અમેરિકા ભણે છે. એને મેં પૂછ્યું, એના આ વખતે આવ્યો નથી, દર વર્ષે આવે છે ભણે ત્યારે, દર વેકેશનમાં ઘરે આવે છે. એને મેં પૂછ્યું કે તને આ વખતે તારા ફ્રેન્ડ્સ આવ્યા છે એની સાથે શું મોકલાવું? એણે કીધું આ કૃષ્ણ ભગવાન મને મોકલાવ મારે પૂજા કરવા માટે. તો એ લોકોને તો એટલું બધું વેઇટનું લિમિટ હોય કે આટલાથી વધારે વજન ન લઈ જઈ શકે. તો આવી રીતે તમે જેવું કર્મ કરશો એવું તમને ફળ મળશે. તો ધર્મ એ એક કર્મ છે અને સંપ્રદાય એટલે આપણે વૈષ્ણવ, જૈન એ બધું કહીએ. હજી એક આ આપણું જે ભાગવતનું મહાત્મ્ય છે એ હજી ચાલુ રહેશે. હજી મને લાગે છે અત્યારના આપણી પાસે સમય ઓછો છે, તો આપણે હજી 5 મિનિટ માટે ફક્ત ધૂન બોલાવીશું. કોઈને કંઈ પ્રશ્ન હોય તો મને પૂછી શકો છો. અને હજી એક વાર્તા આવે છે આપણને, ધુંધુકારી. તમે ગોકર્ણ ક્યારેય તમે સાંભળ્યું છે? જે લોકોએ ભાગવતની કથામાં ગયા હશે એ લોકોને એટલીસ્ટ એવું લાગશે કે આ નામ થોડા સાંભળેલા છે, પણ મને એકદમ એક્ઝેક્ટ ખ્યાલ નથી કે આની અંદર શું આવે છે. બરાબર છે? તો એ ગાયના કર્ણ હતા, એનું નામ હતું ગોકર્ણ. એની વાર્તા આવે છે આગળ. નારદજીની વાર્તા આવે છે. નારદજી કોના દીકરા હતા? બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્રના દીકરા હતા નારદજી. એની આખી વાર્તા આવે છે. અને આ તો હજી આપણી શરૂઆત છે. આ પછી આગળ તો ભાગવત બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. આ તો આપણે હજી ભાગવતનું મહાત્મ્ય ચાલે છે. બરાબર છે? આગળ ચાલીને તમને ખૂબ જ રસ આવશે બધાને. તો આ જે 4 વર્ણ છે એમાં પણ ઘણા લોકોને એવું લાગે છે કે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. તો 4 બધા બ્રાહ્મણ એટલે સૌથી ઉપર, ક્ષત્રિય એનાથી નીચે. તો એવું નથી. આ પણ કર્મના છે, કર્મના વિભાજન છે. આ કોઈ પણ ઉપર નથી ને કોઈ પણ નીચે નથી. બ્રાહ્મણોએ ખાલી એક આખો પાર્ટીશન આપી દીધું કે બ્રાહ્મણો તમે ખાલી પૂજા કરો, ક્ષત્રિય તમે ફાઇટર્સ બનો. એટલે એ લોકો ફાઇટ કરે. જનરલી આપણે કહીએ કે સોલ્જર્સ લોકો જ જાય, આપણા જેવા ન જાય. તો આપણા જેવા શું કરે? આપણે વૈશ્ય, આપણે ધંધો કરીએ, બિઝનેસ કરીએ. અને શૂદ્ર લોકો બધાના સેવા કરે. શૂદ્ર એટલે બધાની સેવા કરીને એ લોકોને બધી કળાઓ છે, એમની પાસે બધી આર્ટ છે, પછી ચમાર છે, એ બધા લોકો આ શૂદ્ર કહેવાય છે. બરાબર? તો આ બધી આગળ ચાલીને વાર્તા આવશે કે નારદજી કોના દીકરા. નારદજી એક શૂદ્રના દીકરા હતા, એમનો જન્મ કઈ રીતે થયો. આગળ ધ્રુવની, પ્રહલાદની, દશાવતારની બધી કથા આની અંદર આવશે. પણ એવરીથિંગ ઇન ડિટેલ. બધી વસ્તુ ડિટેલમાં તમને, જેટલી વસ્તુ આની અંદર આ છે ભાગવત વેદવ્યાસ રચીનું મૂળ સ્વરૂપે. તો એ મૂળ સ્વરૂપને આપણે અનુસરીએ છીએ અને એક્ઝેક્ટલી એમાંથી એક પણ વસ્તુ અમે મિસ નથી કરતા. એ સિવાય આપણે ડોંગરે મહારાજ અને એ બધાના ભાગવતનું પણ સાથે જ્ઞાન લઈને અમે આજે આ ભાગવતની શરૂઆત કરી છે. આપણે 5 મિનિટ માટે ભગવાનનું નામ સ્મરણ કરીશું. કોઈને ભજન ગાવું હોય તો એ ગાઈ શકે છે. કોઈ ઓનલાઈન વાળાને કંઈ કરવું હોય તો પણ કરી શકે છે. નૈનાબેન, તમારા તરફથી આશા રાખી શકું. અલકાબેન, મધુરાષ્ટકમ ગાવું છે? બધા બોલો, માઇક ઓન કરીએ. આ માઇક ઓન છે? બધાને નથી, એ લોકો કરશે. હા, એટલે આપણે મ્યુટ નથી કરવું. આપ કહી રહ્યા છો ને? નથી કહ્યું. એક જણને હા, બોલો. મધુરાષ્ટકમ પણ અહીંયાના બધાને તમને લોકોને આવડે છે? આ પુસ્તકમાં છે કે નહીં મને નથી ખબર. જો તો બેટા કોઈ કંઈક ભજન જેવું લો તો અહીંયાના બધા લોકોને પણ આવે. આપણે આવું
તને આવડે છે ગુજરાતી ભાઈ? હા આમાં શાયદ નથી જોયું. નથી. ઓનલાઈન કરવાનું હા એટલે હોય તો પણ એ તો આ લોકોને બધાને કાઢીને આપીએ તો વાર લાગે. કાંઈ વાંધો નહીં, તમે શ્રી કૃષ્ણ શરણમ મમ આપણે બોલીએ. શ્રી કૃષ્ણ શરણમ મધુરાષ્ટકમાં કેવી રીતે કેમ કે અહીંયાના બધાને હું એ પછી જેટલા આવ્યા છે ને એ બધાને હું એની પ્રિન્ટ આઉટ કેવું આપું અને આમાં શેર કરી દઉં તો થાય, એટલા માટે. હા આવડે છે તો બોલો, બધાને આવડે છે તો બોલો, વાંધો નહીં. આમાં પણ એક બે જણને આવડે છે. વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ મધુરમ ગમનમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ મધુરા મધુરમ ભરિતમ મધુરમ વસનમ મધુરમ બલિતમ મધુરમ ચરિતમ મધુરમ ભ્રમિતમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ વેણુર્મધુરો રેણુર્મધુરો પાણીર્મધુર પાદૌ મધુરો નૃત્યમ મધુરમ સખ્યમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ ગીતમ મધુરમ પીતમ મધુરમ ભુક્તમ મધુરમ સુક્તમ મધુરમ રૂપમ મધુરમ તિલકમ મધુરમ મધુરાધિપતેરખિલમ રણમ મધુરમ તરણમ મધુરમ હરણમ મધુરમ. ફોટો ક્યાંથી મધુરમ શમિતમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ મુંજા મધુરા માલા મધુરા યમુના મધુરા વિચિર મધુરા સલિલમ મધુરમ કમલમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ ગોપા મધુરા ગાવો મધુરા યુક્તમ મધુરમ મુક્તમ મધુરમ હૃષ્ટમ મધુરમ શ્રેષ્ઠમ મધુરમ યદુરાધિપતેરખિલમ મધુરમ ગોપા મધુરા ગાવો મધુરા યશ્રીર્મધુરા સૃષ્ટિર્મધુરા દલિતમ મધુરમ ફલિતમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ રાધિપતેરખિલમ મધુરમ. જય શ્રી કૃષ્ણ બધાને. આપણે આવતા શનિવારે 4 વાગે મળશું અને થોડા પ્રશ્નો પણ પૂછવામાં આવશે.
થોડી નોટ્સ જેણે લખી હોય, આપણે ભાગવતનું આગળ પ્રચાર કરવો છે, ભાગવતને આગળ લઈ જવી છે. મને જોઈએ છે કે જેટલા વધારેમાં વધારે લોકો આ ભાગવતને આગળ લઈ જાય. આપણે એક ચેન બનાવવી છે. તમને કાંઈ પણ વસ્તુમાં એવું લાગે, બધા લોકો એવરીવન એવું પોતાને જરાય ઉતરતા સમજવાની જરૂર નથી કે હું આ વસ્તુ નથી કરી શકતો. ભગવાન જ આપણને તાકાત આપશે. આ ભાગવતનું તમે શીખો અને બધાને શીખવાડો, બીજું કાંઈ કરવું નથી. ભાગવતનો પ્રચાર કરો. ભાગવત ખરેખર એક સંપૂર્ણ ગ્રંથ છે. સંપૂર્ણ ગ્રંથ, એની અંદર દરેક વસ્તુનો ઉપાય છે. નાનામાં નાની તમારી દરેક વ્યથાનું નિરાકરણ છે. તો ભાગવતનો અમે લોકો અહીંયા 20 જણાએ ચાલુ કર્યું છે આખા મુંબઈમાં, અને ઓનલાઈન વર્ગો પણ છે, ઓફલાઈન વર્ગો પણ છે. અને આ 20 જણા અમે જે ચાલુ કર્યું છે, એક જ મિશન છે કે હર ઘર ભાગવત. તો ઘરે ઘર તમારે પહોંચાડવાની સાધકોની જવાબદારી છે. તમે શીખો અને બીજાને શીખવાડો. જય શ્રી કૃષ્ણ. બેટા એન્ડ કર. આ પણ વાત કરી. બધાને થોડું